નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું રેખા પરમાણ્વીય વર્ણપટ કોને કહેવાય તે સમજાવી તેનો ઉપયોગ લખો। હવે રેખા વર્ણપટ અથવા તો પરમાણ્વીય વર્ણપટ એટલે કોઈ વર્ણપટ મેળવવો હોય તો વર્ણપટ મેળવવા નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે છે, જેમાંથી નમૂનો અથવા તો દ્રવ્ય એ અમુક તરંગ લંબાઈનું વિકિરણ અવશોષે છે। શોષિત વિકિરણમાંથી ગુમ થયેલ અથવા ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યાઓ અથવા તો અવકાશ રાખે છે। આમ અમુક જગ્યાએ જ વિશિષ્ટ તરંગ લંબાઈ અને તેમની વચ્ચે કાળો અવકાશ ધરાવતા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ કહે છે। હવે જે રેખા વર્ણપટ તે ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટ છે અને તે અનુક્રમે અલગ થયેલી તરંગ લંબાઈનો ફોટોગ્રાફિક રેકોર્ડ છે અથવા તો ઉત્સર્જિત વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ છે। પરમાણ્વીય વર્ણપટ તે ઉત્સર્જન રેખીય વર્ણપટ અથવા તો અવશોષણ રેખીય વર્ણપટ હોય છે। આપણે અહીંયા આગળ આકૃતિમાં જોઈએ તો એક ઉત્તેજિત નમૂનો લઈએ કે જેમાંથી વિકિરણનું ઉત્સર્જન થતું હોય, એટલે અહીંયા આગળ ઉત્સર્જન વર્ણપટની અંદર આ એક ઉત્તેજિત નમૂનો છે, તેમાંથી જે વિકિરણો નીકળે છે એને આમ પ્રિઝમમાંથી પસાર કરી ફિલ્મ અથવા તો સંસૂચક પર આપણે એ કિરણો ઝીલીએ તો ત્યાં આગળ આ રીતની ઊભી રેખાઓ મળે છે। એ જ રીતે સફેદ પ્રકાશનો સ્ત્રોત કોઈ દ્રવ્ય ઉપર આપાત કરવામાં આવે ત્યારે તે સફેદ પ્રકાશમાંથી વિકિરણનું શોષણ કરે એટલે કે અવશોષણ કરે, ત્યારે એને એ કિરણને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ તો ફિલ્મ અથવા તો સમસૂચક ઉપર આપણને કાળી લીટીઓ ઊભી લીટીઓ મળે છે, જે અવશોષણ વર્ણપટ તરીકે ઓળખાય છે। એટલે કે કોઈ ઉત્તેજિત દ્રવ્યમાંથી ઉત્સર્જિત વિકિરણનું જે આપણે ફિલ્મ અથવા તો સંસૂચક ઉપર એને ઝીલીએ તો જે રેખાઓ મળે તો એ ઉત્સર્જન વર્ણપટ કહેવાશે, અથવા તો અવશોષિત નમૂનાની જે રેખાઓ મળે જે વર્ણપટ મળે એને અવશોષણ વર્ણપટ કહેવાય। તો ઉપયોગ શું આ ઉત્સર્જન વર્ણપટ કે અવશોષણ વર્ણપટમાં જે રેખાઓ મળે, તો રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે। પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ કરીને અજ્ઞાત પરમાણુઓને ઓળખી શકાય છે। જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન વૈજ્ઞાનિકે તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર એ સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમણે રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ,
ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમની ઓળખ તેમના ખનિજના સ્પેક્ટ્રોસ્કોપીના રેખા વર્ણપટ વડે કરી હતી. તો આ રીતે ઉત્સર્જન વર્ણપટ કે અવશોષણ વર્ણપટ એટલે કે રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનીય રચનામાં અને તેના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. તો આવા જ વર્ણપટોની વાત કરીએ તો આપણે હાઇડ્રોજન વર્ણપટની વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ એટલે શું, તેની લાક્ષણિકતાઓ આપો. તો હાઇડ્રોજન વર્ણપટ કે જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે વિકિરણ ઉર્જાનું અવશોષણ કરીને અણુ વિયોજિત થાય છે તથા હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જાની ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ત્યારબાદ તરત જ ઉર્જાનું ઉત્સર્જન કરી પોતાની મૂળ સ્થાયી અવસ્થામાં આવે છે તથા જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન કરે છે. આ વર્ણપટને હાઇડ્રોજન વર્ણપટ કહે છે. એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો હાઇડ્રોજન વર્ણપટ ઉત્સર્જન રેખીય અને અસતત વર્ણપટ છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું હોય છે. આ શ્રેણીઓને જે શ્રેણી શોધનાર વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઓળખવામાં આવે છે. તો હવે આપણે ડિટેલમાં જઈએ કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ વિશે લખો અથવા તો રીડબર્ગનું હાઇડ્રોજન વર્ણપટની બધી જ શ્રેણીની રેખાઓની ઉર્જાનું સૂત્ર આપી તેમાં એનના ભિન્ન મૂલ્યોને અનુરૂપ શ્રેણીઓ અને સંક્રાંતિ દર્શાવો. સ્વીડનનો વૈજ્ઞાનિક છે, સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોનિસ રીડબર્ગ હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ માટેનું એક સૂત્ર આપ્યું. આ સૂત્ર છે મ્યુ બાર 109,677 ઇન્ટુ કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર, જેનો એકમ થશે સેન્ટીમીટર ઇનવર્સ, જ્યાં n1 એટલે મુખ્ય ક્વોન્ટમ અંક કહીએ છીએ તો પણ ચાલે, કે જેની કિંમતો 0 સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 હોઈ શકે. અને n2 બરાબર જો n1 હોય તો +1, n1 +2, n1 +3. એટલે કે જ્યારે એની ધારા અવસ્થા કે ભૂમિ અવસ્થા હોય તો એ ભૂમિ અવસ્થાને n1 કહેવાય. હવે એ શક્તિનું શોષણ કરી એની ઉત્તેજિત અવસ્થામાં જાય તો એ શક્તિનું શોષણ કરી કઈ અવસ્થામાં જાય છે, કઈ ઊંચી અવસ્થામાં જાય છે, n2માં જાય છે કે એનાથી ઉપર n3માં જાય છે. એટલે અહીંયા આગળ આપણે જોયું તો n1 એની ભૂમિ અવસ્થા છે અને n2 એ શક્તિનું શોષણ કરી એ વધારે ઊંચી શક્તિ ધરાવતા કયા સ્તરમાં જાય છે, એટલે કે n1 +1માં જઈ શકે, એટલે 1 થી 2માં જઈ શકે, 1 થી 3માં જઈ શકે, 1 થી 4માં જઈ શકે.
એ રીતે એટલે અહીંયા આગળ N2 બરાબર N1 પ્લસ 1, N1 પ્લસ 2, N1 પ્લસ 3 અને આ જે 109677 આ જે છે 109677 એ રીડબર્ગનો અચળાંક છે, જેને RH વડે દર્શાવવામાં આવે છે. આ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય છે 109677 સેન્ટીમીટર ઇનવર્સ. હવે N1ના મૂલ્યના આધારે જોઈએ તો N1ના મૂલ્યના આધારે હાઇડ્રોજન વર્ણપટની જે શ્રેણી છે એ શ્રેણીઓ કે N1 બરાબર 1 હોય, N1 બરાબર 1 હોય તો એને લાઇમન શ્રેણી કહેવામાં આવે છે. આગળ આપણે મિત્રો વાત કરી કે આ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓ જે તે વૈજ્ઞાનિકોએ શોધી એના નામ ઉપરથી ઓળખવામાં આવે છે કે N1 બરાબર 1 લાઇમન શ્રેણી, જેનો વિસ્તાર છે N1માંથી ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી કઈ કઈ કક્ષાઓમાં જઈ શકે તો કે N2 બરાબર 2, 3, 4, 5, 6 એવી કક્ષાઓમાં જઈ શકે. ત્યાર પછી N1 બરાબર 2 એટલે કે બીજી શ્રેણી છે બામર શ્રેણી છે, જેમાં ઉત્તેજિત અવસ્થાઓ એની N2 બરાબર 3, 4, 5, 6 ડેશ 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 અને જેનો વિસ્તાર છે દૃશ્યમાન તરંગો છે. એનો વિસ્તાર કયો છે? દૃશ્યમાન તરંગોનો છે. ત્યાર પછી જે ત્રીજી શ્રેણી છે N1 બરાબર 3, જેને પાશ્ચન શ્રેણી કહેવામાં આવે છે. પાશ્ચન એટલે ત્રીજી શ્રેણી છે પાશ્ચન શ્રેણી છે, જેમાં એની ઉત્તેજિત અવસ્થાઓ એટલે કે N2 બરાબર 4, 5, 6 ડેશ 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 જેનો વિસ્તાર છે પાર રક્ત તરંગો છે. ત્યાર પછી ચોથી શ્રેણી છે બ્રેકેટ શ્રેણી કહેવાય અને તેની ઉત્તેજિત અવસ્થાઓ 5, 6, 7, 8, 9 ડેશ 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 એનો વિસ્તાર પણ પાર રક્ત તરંગો છે. અને પાંચમી શ્રેણી N1 બરાબર 5 એ ફુંડ શ્રેણી છે અને જેનો ઉત્તેજિત અવસ્થાઓ N2 બરાબર 6, 7, 8, 9, 10 ડેશ 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 એનો પણ વિસ્તાર છે પાર રક્ત તરંગો. એટલે આવી 5 શ્રેણીઓ છે: લાઇમન શ્રેણી, લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ. આવી 5 શ્રેણીઓ છે. એમાં પહેલી પારજાંબલી તરંગો, બામર શ્રેણી દૃશ્યમાન તરંગો, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ એ પાર રક્ત તરંગો છે. તો અહીંયા આગળ આપણે એના ઉર્જા સ્તરોથી જોઈ શકીએ કે આ જે 5 શ્રેણીઓ છે એ 5 શ્રેણીઓ આ રીતે જોઈએ કે ભાઈ N1 બરાબર 1 કઈ શ્રેણી છે? N1 બરાબર 1 તો કે આ આપણું N1 બરાબર 1 છે. હવે ત્યાંથી એ શક્તિનું શોષણ કરે તો એ ક્યાં જઈ શકે તો કે N1 બરાબર 1માંથી N2 બરાબર 2માં જઈ શકે, 3માં જઈ શકે, 4થમાં જઈ શકે, 5માં જઈ શકે. એટલે જે શ્રેણીમાં હોય તો પહેલી શ્રેણી કઈ છે? લાઇમન શ્રેણી છે. પહેલી શ્રેણી કઈ છે? લાઇમન શ્રેણી. એટલે ત્યાંથી એ શક્તિનું શોષણ કરે અને શક્તિનું શોષણ કરી ધારો કે અનંત અંતરે ગયો પણ ત્યાં આગળ એ સ્થાયી રહી શકતો નથી. તો જેટલી શક્તિનું શોષણ કર્યું હોય તો ઉત્સર્જન કરીને પાછો આવે છે તો ક્યાં જાય છે? તો પાછો જો N1માં આવે એટલે પાછો લાઇમન શ્રેણીમાં આવે, પછી બામર શ્રેણીમાં એટલે કે N2 બરાબર 2માં આવે, N2 બરાબર 3 એટલે પાશ્ચન શ્રેણીમાં આવે, જો 4માં આવે તો એ બ્રેકેટ શ્રેણીમાં આવે
અને 5મા આવ્યો તો એ ફૂંડ શ્રેણીમાં આવે. તો આ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓ જે તે વૈજ્ઞાનિકોએ શોધી છે એના નામ ઉપરથી આ શ્રેણીઓના નામ પડેલા છે. એટલે પહેલી શ્રેણી છે લાયમન શ્રેણી છે, બીજી શ્રેણી છે બામર શ્રેણી છે, ત્રીજી પાશ્ચન, ચોથી બ્રેકેટ અને 5મી ફૂંડ. એમાં લાયમન શ્રેણી છે એનો જે વિસ્તાર છે એ પારજાંબલી વિસ્તારમાં તરંગ લંબાઈના તરંગો હોય છે. બામર શ્રેણી એ દૃશ્યમાન વિસ્તારના તરંગો માટેની તરંગ લંબાઈનો વિસ્તાર છે અને પાશ્ચન, બ્રેકેટ અને ફૂંડ એ પારરક્ત તરંગોની તરંગ લંબાઈનો વિસ્તાર ધરાવે છે. આ રીતે આપણે શ્રેણીઓની વાત કરી. બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો જે રેખા વર્ણપટ છે એ રેખા વર્ણપટ સૌથી વધારે સરળ છે. હાઇડ્રોજન વર્ણપટ તે રેખીય ઉત્સર્જન વર્ણપટ છે. એટલે આપણે હાઇડ્રોજન પરમાણુ માટેના વર્ણપટ વિશેની વાત કરી અને તેનું સૂત્ર છે મ્યુ બાર બરાબર 109,677 ઇન્ટુ 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n1 એ એની ભૂમિ અવસ્થા છે અને n2 એ તેની ઉત્તેજિત અવસ્થા છે અને 109,677 છે તેને રીડબર્ગનો અચળાંક કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે RH. તો મિત્રો આજે આપણે આટલી જ વાત કરીશું. વધુ આવતા વિડીયોમાં. નમસ્કાર.